હરે 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 સદગુરુ મહારાજ નો જય, સદગુરુ ષષ્ઠ પ્રગણ સ્વામી મહારાજ નો જય, વિશ્વવંદનીય ગુરુ કનીરામ બાપુ જય જય, વાડિયા ગામનો જય, આ કુટુંબ પરિવારનો જય, પધારેલા સર્વે સંતનો જય, ગુરુ નારાયણ ભગવાન સતનામ સાહેબ પ્રગટ પુરુષોત્તમ ભગવાન વીરભાથીજી મહારાજ હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આજરોજ આપનો ગામ વાડિયા મુકામે મારા સદગુરુના પ્રેમી હંસ ભક્તોના ભાવિક એવો નરોત્તમભાઈ, સાથે તેઓની જીવન સાથીની, સાથે તેઓના દીકરા શ્રી કિરણભાઈ, સાથે બેન હિના, તેઓની દીકરીની બાબરી નિમિત્તે દીકરી શ્રી ઈશિકા કુમારી ની બાબરી મુંડન સંસ્કાર અને ચોકલ ક્રિયા. વાતો બંધ કરી દેજો. બરાબર છે, મળી લેજો પણ હારે હારે. તો હું કરતેલી બહુ એમ બધું હવે બંધ કરજો. કેટલીક વાતો કરો હા તો ઓછી કરજો. તેમ મુંડન સંસ્કાર નિમિત્તે આપણને તેડાવ્યા છે, તો એ દીકરીને સંસ્કાર આપ્યા છે, સાથે ભેટ પૂજા પણ કરી છે. મારો ભગવાન રણુજાવાળો વડવાળો દેવ ષષ્ઠ પ્રજ્ઞ સ્વામી તે દીકરીને સદબુદ્ધિને જ્ઞાન પ્રાપ્ત થાય, તે દીકરીને સદબુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થાય, તેનું શરીર નિરોગી રહે એવા આશીર્વાદ. સાડા 12 વાગ્યા છે. 1 વાગે આરતી કરીશું. આજુબાજુ બેઠેલા ઉભેલા થોડાક નજીક નજીક ખરકજો, વચમાં ખાલી જગ્યા પૂરી દેજો. પેલું મોંદ બેહે ને એમ બેહી જવાનું. મોંદ કે કેમ બેહે? હજળ બંધ બેહે એટલે મોંદ બરાબર ભરાય. અને છૂટો છૂટો મખણો બેહે ને ખોંધામ હવાદ નહીં હોય. છૂટો હોય એટલે પી નાહી ગયેલો હોય. એટલે નજીક બેહજો. 2 હાથે બને એટલી ભગવાનની તાળી પાડજો. કેમ કે આગળ મારા સંતો, મારા કલાકાર મહારાજ શ્રી આપણને કર્ણ રાજાની વાત કરી, સત્સંગ સંભળાવ્યો છે. અને એવા છૂટી જા કશુંક મારી ભૂલ હોય તો જયંતિ બાપુ સુધારશે, એટલે મારે સુધારવું જ પડે. બરાબર છે. ખૂબ આનંદ. આગળ મારા ધર્મદાસ આપણને વાણી સંભળાવી, જનની જને તો માતું તૈન નરનો જન્મ આપજો, ભગત દાતા કે સુરવીર નહીં તો રહેજે માતું વાંજની. સાંભળજો ધ્યાન દઈને. આવી કેટલીક રાતો જતી રહી. હુવા મેન, ભૂંડળો હાચવા મેન, લગન મેન, મરણ મેન, 12મા મેન, એમ હાથ ઊંચા કરી કરીને વગાડ્યું, પણ કશી મેરાયો નહીં. આજની રાત એવી છે, મહારાજ શ્રી કીધું તેમ આ જ્યોતના દર્શને બહુ ભાગ્યશાળી અને મળે છે.
આ રજવાડામાં આ પાઠ પુરાતો તો પણ આપણે બધા એવા ભાગ્યશાળી છીએ કે આપણે તમને નજીક બેહીને આ જ્યોતના દર્શન મળે. બાકી આ જ્યોતના દર્શને જેસલ પીર બની ગયો, સતી તનખી સતી બની ગઈ, રૂપાદે માલદે કુંભારોનો આ પાઠને અજવારે તર્યા, કબીર સાહેબ પાઠને અજવારે તર્યા, સ્વામિનારાયણ ભગવાન પાઠને અજવારે તર્યા. જોત ખરા કઈક સંતો તર્યા છે. આપણે એટલે જ અહીંયા બેઠા છે તરવાત. હું કરવા બેઠા છે તરવા ને તો આગળ પછી અમે દોરા ચોખા કરવા બેહી રહ્યા છીએ. આવ્યો નિયમ જતા કરશું, પછી એવો વેમ હોય ખાલી હાલશું. કેવો વેમ ખબર? તને નડે છે બે બોકડા દુષી એમ. રામદેવજી મહારાજ સાચી વાત નહીં સમજે ત્યારે એને જૂઠી રીતે સમજાવી પડશે તો આ મૌન છે. સત્સંગ જેનો સંગ કરવાથી તમારા ઘરમાં શાંતિ આવે, તમારા બાળ બચ્ચોને સદબુદ્ધિ આવે, એનો સંગ કરી લેજો. એટલે આજનો એવી રાત્રિ મળી છે આપણને બહુ મોંઘી. તો ભજન કરીએ. મારા કલાકારો બજાવજો. મારા સુસગાલ ઓક્ટોપેડ વિમલ કુમાર જૈન, સુધીરભાઈ ભાનપુરી એ પણ જૈન કે સાહેબ, રાહુલભાઈ ઊંઢવણ જૈન, જયંતિદાસ ચેલાવાળા સનાતન, રામદેવજી મહારાજનો જય. અને એવો આનંદ સાવન દિલ ગામની જરૂર, દિલ દિલ દીવાના એ ગોમના. દિલ એટલે પ્રેમ. હો, બીજું ને સમજતા હોય પેલું એમ એમ દોરીને એમ પેલું ભરડું સરકાવીને એના દિલ ની માનતા હોય. દિલ એટલે પ્રેમ. ઊંધું નહીં સમજાઈ જાય પાછું. દિલ એટલે પ્રેમ. દરેક જીવ માત્ર પર પ્રેમ રાખવો. દરેક કોઈ પણ દુખી કરવું નહીં. એને ભક્તિ કહેવાય. ભક્તિ પ્રેમ એ જ સત્ય, અને સત્ય એ જ દિલ. આવી ઊંધું એમ દોરીને ફરતો ફરે, એમ દોરીને પાછું એમ ભાલા જેવું એમ એમ કરી. કહેવાનો મતલબ દિલ એમ કહેવા માંગે છે આ દિલની આ પ્રેમની અંદર એવો આત્મા પરોવી દો ભાલડીની માફક. નક્કી ઓળખાઈ જશે આત્મા, નક્કી ઓળખાઈ જશે. પણ દિલ સમજાયતા અમને કેવો પ્રેમ કરે ખબર છે? ઉપર ઉપર. પેલોનો ઘડિયાનો પ્રેમ, પેલોના માણસનો પ્રેમ, આ ચોમડું તૂટી જાય ને તોય પ્રેમ છોડતા નતા, એવો પ્રેમ. આ ચોમડું માથું કપાઈ જાય પણ પ્રેમ ભાથીજી નહીં છોડ્યો. આ માથું કાપીને ગુરુને અર્પણ કરી દીધું પણ દિલ ભાથી દાદા છોડ્યું નહીં. મરું તો મેં તારા માટે મરી જાઉં. અનુભવ કરો. આપણે કેનાલ મેં પડીને મરી જાય બીજો. એટલે મોટો કરીને ધ્યાન રાખજો. ઊંધા ધંધા કરવા વાળી મા બાપનું નામ નહીં બગડે, ધ્યાન રાખજો. તમારા મા બાપ તમને સારું ભણાવે, સારું ગણાવે, સારા કપડાં પહેરાવે, સારા મોબાઈલ ઓણી આલે. હે, અમારા જમાના મોબાઈલ ફોબાઈલ કશું હતું નહીં. તમારે તો આટલી બધી સુખ ને સાહેબી આવી છે. બે જણ પાછા કઈ ઉઠીને ચાલતું તને બેહાડવાનું નહીં. રામદેવજી મહારાજ નો જય. થાકી જાય ઉંમર વાળું ડાયું થઈ ગયું ના, થોડુંક મારે ટેડકાવું પડે. આચાર્ય મેં એટલે શરણ કેવું પડે. સદગુરુ મહારાજ ના જય. ત્યારે એવો પ્રેમ હતો. ગયડીઓ 100 વર્ષની ઉંમર થાય ને તો સોરીને તો બે જણો આગળ પાછળ જ જાય.
ભેગો જ જાય, અલગ કોઈ જ નહીં જતી નો. છોરીને ઘેર ટેકે 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 જાય. અમારા ગામમાં એક દાદા હતા, ભજીયો ખાવા ઘોગંબા ચાલતો જતી નો. રવિવારે ભજીયો જ ખાવા જાય ચાલતો. ઘોગંબાજીને શેર ભજીયો લે તો બેઠો બેઠો ખાય ભેગો એમ. દાદો દાદીને ખવડાવે, દાદી દાદાને ખવડાવે. શેર ભજીયો ખાઈને આવે, મારું જોયેલું. અને શેર બીજો બાંધી લાવે, એ ઘોગંબાથી ભોન પર આવીને પોમસો કૂવો કરીને નોમશે તો અડધો શેર ખાઈ જાય અને અડધો શેર ઘેર લાવે. એવો પ્રેમ હતો, એવો ઘડીઓનો પ્રેમ હતો. અને જરીક બગડી જાય ને તો મહિના સુધી બોલે નહીં બોલે, ગમે એવું કોણ નહીં બોલે, નહીં બોલું ડોહા એમ. એ જીદી એટલી હતી, હમણાં જરીક વાર પાછી તૈયારી બોલતી એમ નહીં. ત્યારે એક જણ બે જણ દાદા ને દાદી વળી જ પડ્યો એટલે બોલે નહીં કોઈ દાડો. કોમ કરે, ખાવા આલી દે, ભેગો બેન ખાય પણ બોલે નહીં. દાદો કે આ ઘેર આવીને બોલશે. 2 મહિના થઈ ગયા તો બધી સેવા કરે, કમ્પ્લીટ નવડાવી હોય દે, ટાઈમે રોટલો આલ દે, હમો બહેન ખાઈ હોય પણ બોલવાનું નહીં. દાદો વિચાર કર્યો, પહેલાના જમાનામાં એવું હતું, મારું જોયેલું છે, કોહટો પહેરતા, કોહટો લોંબો, આવડો પાછળ પૂછડો રાખે, આગળ આવડો ઘૂઘરીઓ રાખે, ખુરખુર જાય એમ. બાકી આખું એમ કશું નહીં, વસ્ત્ર બીજું કઈ નહીં, લંગોટીને પાછળ આવડો મોટો કોહટાનો પૂછડો મેં હવે પહેરેલો. અમને સારું છે, રોજ કપડાં લઈ આલે બધા. બાપુ મારે ઘેર પાડશે તે મેં નવા કપડાં લઈને મેં કહ્યું સારું લગાવત તડી રાગ આવ્યો છે કે લંગોટીમથી. રામદેવજી મહારાજ એટલે દાદો ને દાદી જુમાય પણ કોટ હોય એટલે દાદો કે આવ્યા નહીં બોલતું ત્યાં હું કરું લા. આઈડિયા જોઈ કાઢી. દાદી રોટલા બનાવે, લાકડો બરાબર હાગડાનો હરાચ્યો હરગે એટલે કોટો લોંબો કર્યો, હુકો ભરીને પીતો પીતો કોટો ચૂલા મેલ્યો અડધો. કોહટો પાછળના ભાગમાંથી અડધો મેલ્યો એટલે હરગવા માંડ્યો. દાદી કે ગમે એટલો પણ મારો ને. દાદો કે ગમે એટલો પણ મારો ધની ને બચારા ઢગરા ભરી જશે. હા મેં બોલતી નહીં પણ હા કરું હું. રામદેવજી મહારાજ બોલવું પડશે. દાદો યુક્તિ કરી. દાદી કે કેમ બોલું કે કેમ બોલું કે કેમ બોલું એમ ભારવા માંડી એટલે પછી ગોઠવી જ કાઢ્યું. કેવું ગોઠવું કમ? કોઈનો કોહટો બરે રેલો આવું બોલે દાદો કુત્તીને પૂછડો ઉલ નાખ્યો. પોતાની હતી ને કીધું રે લોલ. મેર થી જો મેર. આ મારી હતી તા કીધું, બાછી બીજી થોડી કેવા આવે. ધ્યાન રાખજો. તમારો તમારા ઘરવાળી પત્ની છે એ જ કલ્યાણ કરશે, બીજું કોઈ કરે નહીં. ધ્યાન રાખજો. કદાક્ષણ ફોફો મારતા હોય તો બંધ કરી દેજો. નહીં સમજાઈ જાય ચેલાવાળા આવજો જયંતિદાસ ને પૂછવા કે અમે 2 જણો ધની ધનીઓ કે કેમ રહેવાનું તે. અમે 2 જણા હું હગવાન થી હતી બધું શીખવાડું છું રવિવારે બહેન. રામદેવજી મહારાજ દાદો કે પોતાની હતી ને કીધું રે પૂછડો ઓલી નાખ્યો ને બાથે પડી ગયો. હારું થયું બકાતું કીધું નહીં તે પતિ જતું. આજે કેવો પ્રેમ હતો. અમને તો ઉપર ઉપર પેલો ગાયન ગાય એવો પ્રેમ કરીને ધગો કર્યો પારકાને તું હગો કર્યો જિંદગી મારી કરી નાખી તું રમણ ભમણ. એવો પ્રેમ એ જ સત્ય અને સત્ય એ જ પ્રેમ. પણ પ્રેમ એવો કરો. આ માથું ભાથી દાદો ગુરુ મહારાજને અર્પણ કરેલું ફાગવેલની ભૂમિ પર આ માથું કાપીને આપણે બેરે બેરે દહની કોરા ગા બીજા ફાટેલી. જેને જેને ગુરુચરણ ને ગુરુને અર્પણ કર્યું. કબીર સાહેબ હે કાશીનગર મેં ગુરુને આખી કાયા અર્પણ કરી.
आखी दुनिया में सतनाम साहेब हैं, सतनाम साहेब। कदवारिया में रायमुनि महाराज दर पुणे में चालतो जाए थे बाकर, हाथ में दोरी ले, तुमड़ू होय, लोटी होय, फूकेलो रोटलो पाछळ बांधवानो, भूख लागे तो खावानो, चालता ज जवानो। एवी वेदना धीक धीक तो ताप होय तो पूनम छोड़वानी नहीं। आज प्रगट पुरुषोत्तम कैसे कि नहीं आपणे एक पुण्यम आवવાનું પછી કશું નહીં લા મારે નહીં રાગ આવતો કશું મેર નહીં પડે જો ઘની કાઠી ઘની કાઠી ઘની કાઠી આ ભક્તિ ઘની કાઠી રે ભોડાનો ભગત 65 વર્ષ પૂનમ ભરી ત્યારે આવ્યો દ્વારિકાનો નાથ રે। बोडानो भगत डाकोर में 65 वर्षों पुणे में भरी त्यारे द्वारका थी डाकोर आयो। डाकोर में 65 वर्ष है, मीराबाई ने 80 वर्ष है। आ तो करवू पड़शे तमारे जे गुरु होय ते तमे जेने गुरु मान्या छो त्या दर पूर्णिमाए जवू त्या जीन सेवा करवी अने कलाकारो भजन करता है तमारे भजन करवू। बेंजा वाला बेंजो वगाड़वानो तो गुरु ने मोगा मोग नहीं करवानो डींगो मिलशे। बगदा में बगदाना नी अंदर बाबा सीताराम बनी गया। दुधरेज नो आशीर्वाद गंगाराम बापू आशीर्वाद आलेलो। ए बगदाना में बाबा सीताराम भजन करवा आवे એટલે બધા તો भजन आखी रात करावे। हवार में बदा के बापू भाड़ा ना अलजन बे डींगा मिले बेंजू हेंजू नाखी नहीं पड़े पण बापाना डींगा पड़ेला। आज काठियावाड़ी भूमि पर 1 नंबर कलाकार से 1 नंबर माया आहिर कीर्तिदान गढ़वी। साधु नो मार कदापि निष्फળ जतो ने हमने नो चेलो देव जरी ककराय तो आ नीला बदली काढू हाव एनु कोम ने वेठજો गुरुना वचने चालजो। आज आ दीकरी એટલું પુણ્ય લઈને આવી છે। तमने मने आवा मंडपनी छत्र छाया में बेसवा मळ्युं छे ए कोनी कृपा छे कम के ईशिका कुमारी एनी कृपा छे। एवी दीकरी आवी छे। ए दीकरीना मेला बाल उतारवा माटे भगवान रामदेव बापू पोते ज्योतिनु रूप लईने आवी छे। बधानी नंबर लागतो पाठ पुरावीने बाबरी उतारवानो। हमने मने के कोपा के बाबरी में जीना आया के बाब में के हम न तैयारी में तके 10 वागे पूरा थी जो। मैं कहा मैम नहीं कर छला जीवड़ा पड़शे धनी खर्चो करे जरी भजन करो हैं। अर्जुन ने कृष्ण वरसते रस्ते जता था। अर्जुन ने कूतरो हरीन पड़ीने अर्धो हरी गेलो अने जीवतो एटले गुरुने पूछ्યું बापू आ कूतरो अगला जन्म में केवुं कर्म करेलुं ते आव्यो लाखो जीवड़ा खावा मळी रह्या अने मरतो नहीं। त्यारे गुरु महाराज कीधुं बेटा अगला जन्म में आ कूतरो गुरु हतो। ताके कूतरो हुं का बेनो गुरु ज बनवा जोईए। ताके लेवा ज रेलो बेन बे हाथे आलवा वाळा जीवड़ा फोलवा मळी रह्या दहनी अने लेवा वाळो कूतरो बनीने भोगवा मळी। काठी से कोकनी दहनी लेवी जेम तेम थोड़ी बात से। अमारे नंबरे कूतरा बनवानुं पासा गुरु बनवा करी। रामदेव जी महाराज पासा वाड़िया में भजन करवा आवाना। बीजा मने बधा बो के आज जयंती दारू वेचती एम जवा दे। बीजा गाड़ी में दारू लीने पकड़ायो जेतपुर में के एम बधा मैं का आव्या हूं कायम करता छेला जयंती दासी निंदानी करशो उपाधि थशे तमने नाहते नहीं आवड़शे। ये हमसे खबर नहीं पण ए करवा वाळो ने एवुं थयुं छे એટલે कम से एक छे हूँ से ए पण मारो भजन नो पावर छे। 13 वर्ष जैन धर्म ने भजन कर्યું एनो पावर छे। 13 वर्ष बाबादेव नु भजन कर्યું एनो पावर छे। 13 वर्ष गुरु पद लीधे पावर। 13 तारी 39 वर्ष भजन कर्યું छे एनो पावर छे। એટલે કોક નિંદા કરે ને તોય ઉપાધિ થાય છે। પેલા કે રોજ જ તેને બોલાવે આખા જોમુગરામ જેતપુર में उदयपुर में दाहोद में એને જ બોલાવે। આ બધા હું ભારી જાય એમ જવા દે બીજા। मैं कम प्रेम ने भाव बीजो हूँ भारी जाए अनसस्तो अनसादो
જયંતિદાસને 500 આલે તો બની જાય. પેલા 5000 જ મોગે, કોથી લાવલા? રામદેવજી મહારાજ કહેવાનો મતલબ છે જન્મ મળ્યો છે, બહુ મોઘો મળ્યો છે. મારા ધર્મદાસ ભજનમાં કીધું તેમ માળી નદીએ નાવા જતી કોને માટે? દીકરાને માટે. જેને દીકરો નથી ને એ તો ત્યાં મંદિરે આવે, દીકરીનો બચાર્યો માથા અહીં પગ પર ખોડો પાથરીને રડે, આંખમાંથી આંસુ પાડે, બાપુ કંઈક કરો, અમને કંઈક દીકરો દીકરી આલે એવું કંઈક કરો. ખૂબ રડે. ત્યારે હું પાછો માલિકને એમ કેમ કે હે રનુજા વાળા, નો ધારાનો તું આધાર છે. આ રડતી દીકરી તારા દરબારમાં આવી છે, એને હસતી તું બોલાવજો, બાકી તારું ભજન છોડી દઈશ. મેં પણ ઘણી દીકરીઓને એવું કામ કર્યું છે મારું ધણી રનુજા વાળા. ઘણી દીકરીઓ હસતી આજે આવે છે, મને કહે છે આજે દેખ ભાઈ માલો શિલેજનો મને કે બાપુ 6 છોકરીઓ તમારી કૃપાથી દીકરો આલ્યો તો 20 મન ચોખા લાયો. કે આટલા બધા હું કા લાયો? તે કે ચડાવી જ દમ. કે મેં કહ્યું આટલા બધા મને એક લાવવાના કે આ તું 20 મન એટલે? તે કે ભાવ જ થઈ ગયો બાપુ. વીરપુર ની અંદર જો જલારામ બાપા તો આખી ટ્રક ભરીને આવે તેલના ડબ્બા, પ્યોર જામ ખંભાળિયાનું ઘી ભરીને આવે આખી ટ્રક. કે નહીં કોથી લાયા? એમ નહીં કે ઉતારીને ચાલ્યા જ જવાનું. ભજનનો પ્રતાપ એવો છે, બાકી બીજો કોઈ પ્રતાપ નહીં. ઠીક છે આ ચોમડું સારું તો અહીં બધા બુઆ કરતા વખતા કરશે ને ઘરવાળો અસલ પાડશે, પછી સીમાઈ જશે ને એટલે ફરી જા હા ધતિંગ કરશે ને. જરીક કરચડીઓ પડવા માંડી એટલે પછી કોઈને આ ચોમડું ગમે નહીં, આ ગંદી ગટર જ છે. સારું ચોમડું છે ત્યાંથી હરિનું ભજન કરી લો, સારું કામ કરી લો, બંગલા બનાવી દો, ગાડી લાવી દો, ઘોડો લાવી દો, રૂપિયા કમાઈ લો, સોનું લાવી લો, ચાંદી લાવી દો, ટનાટન 4 વ્હીલ में ફરો. બીજો એક જણો અમને કે બાપુ 100 રૂપિયા લાવ ને કે એમ કે. મેં કહું હું કાલા કે પીવા જવા કરું મારી હિંગાત મોગે. મેં કહું અને હા હું કહું મેં કહું મારે નિમરેલામાંથી નહીં હલાય બધો ભારે, આ બધો ભારે મને વાતો કરશે, મારી ઉડાડશે, તું જતો રે. હારે 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 મોકલી દીધો. જોત ખરો આવ્યા હું જોનતા છે. આસારામજીને જેલ में પુરાઈ દીધેલો નક્કી આ ચીલો ચોર છે. આ વધારે પૈસા ભારે બીજા રીવાય થતી છે. હારામ મારા તોકલા ને તોકલા જાય હે. આસારામજી બાપુને આવા ઈર્ષાદ થઈ અને જોધપુરની જેલમાં આજે એ આસારામજી હળે છે હળે. આ ચેલોને બરાબર કડક રાખવું પડશે, નહીં તો આવીને પુરાવી દે. ઉડાડતેલા જ વચમાં કોટરીઓ ભરીને ચલાય એમ. પણ મારે ધરમદાસ ને મારા સુધીરભાઈ હે મારા રાહુલભાઈને ખબર કે જયંતિદાસ કેવા છે. 24 કલાક ભરે અહીંથી અલીરાજપુર સુધી મારા ધરમદાસ આવે ભજન કરવા. આખી એમપી મેં ધરમદાસનું નામ ભજન કરવા. જે ધર્મ નહીં હોય એટલે કે બાપુ ધર્મ નહીં આવ્યો. મેં કહું ઉગદન નહીં હોય એટલે નહીં આવ્યો. નામ કમાવું બહુ કાઠું છે, બગડતે તૈયારીમાં જ બગડી જાય. પતિજી વાત બગાડવા માથાકૂટ કરે પણ નહીં બગડે. જયંતિદાસ એક પલોઠે બેન ભજન કરે ધણીનું, કેમ બગડવા દે મારો ધન? નહીં બગડવા દે. નીતિ નારાયણ આચાર્યમાં લક્ષ્મી અમારી પાસે નીતિ હશે, કોઈની તાકાત નથી અને અમારી નીતિ બગડી જશે તો વાત પૂરી થઈ જાય. એટલે કીધું તમે રહો ને વ્યવહાર વટમાં, તમે ભજન કરો ઘટ ઘટમાં. વ્યવહાર કર્યો છે વટ મેં રહેવાનું, ભજન ઘટો ઘટ મેં ચાલુ રાખવાનું. બંધ નહીં થાય, ધ્યાન રાખવાનું. અને રામ રામ સીતારામ સીતારામ ચાલુ રહે એવું સાધન જોનમાં હોય તો ગુરુને ત્યાં જવાનું અને ગુરુને ધીરારીને પૂછવાનું, બાપુ અહોનિષ્ઠ અંદર ચાલુ થઈ જાય એવો મંત્ર આપી દો, શીખવાડી દો, પૂછજો. ઓગદન આવી મોખો ચાલુ રહે કોને સંભળાય, મય સીતારામ સીતારામ ચાલુ થઈ જાય એ મંત્ર ગુરુ જોને.